ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્ત, આજે આપણે વાત કરીએ દિવાળીની. એ શું કામે દિવાળી ઉજવવામાં આવે છે? જે ધર્મમય જીવન જીવતા હોય, જે ધર્મના પુસ્તકો વાંચતા હોય, જે ધર્મમયનું એમ કહેવાય કે જ્ઞાન પ્રાપ્ત કરવાનું નિરંતર શરૂ રાખતા હોય, તેને ખબર હોય છે કે દિવાળી શું કામે ઉજવવામાં આવે છે. 11, વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી અને ત્યાર પછી બેસતું વર્ષ ધામે ધૂમેથી ઉજવે છે. ઘેર ઘેર આંગણામાં રંગોળી કરે છે. નવી નવી તમે દરેક ઘરે જાઓ તો અલગ અલગ રંગોળી હોય છે. સુંદર રંગબેરંગી સપ્ત રંગોથી રંગોળી કરેલી હોય છે. ઘેર ઘેર દરવાજાની બહાર બંને દીવડા મૂકેલા હોય છે, બંને બાજુ દીવડા મૂકેલા હોય છે. ઘણા લોકોના ઘરે તો એમ કહેવાય દીવડાની લાઈન હોય છે. કેવું સુંદર એમ કહેવાય ઘર લાગે. અગાઉ એમ કહેવાય કે દિવાળીની 5-10 દિવસની વાર હોય તો એમ કહેવાય કે આખું ઘર ચોખ્ખું ચણાક જેવું કરી નાખે છે, રંગ રોગાન કરે છે. ઘણા ધનપતિઓ એમ કે દર દિવાળી પહેલાં તો આખું ઘર રંગોથી શણગારે છે, આખું ઘર રંગીન કરે છે. અલગ અલગ રંગોથી એમ કહેવાય કે દિવાલોની પેઇન્ટ કરે છે. આનું કારણ શું? એટલી બધી ખુશી કેમ? તમે વિચાર કરો, કેટલા વસ્ત્રો ખરીદાતા હશે દિવાળી પર. ઘેર ઘેર બધા નવા નવા વસ્ત્રો ખરીદે છે અને દિવાળીના પર્વ ઉપર, નવા વર્ષના પર્વ ઉપર નવા નવા રંગોવાળા કપડાં પહેરી અને એકબીજાની મુલાકાત કરે છે. નવા વર્ષના રામ રામ, નવા વર્ષના રામ રામ, હેપી ન્યૂ યર આવું કહી અને એકબીજાને ગળે મળે છે, પગે લાગે છે, વડીલોને પગે લાગે છે. આનું કારણ શું? શિવભક્તો, આની પાછળનું ધર્મ એ છુપાયેલું છે કે રાજા રામ, ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ ભોગવી અને દિવાળીના દિવસે ઘરે પરત ફરે છે. એટલા માટે ઘેર ઘેર દિવાળીનો ઉત્સવ મનાવવામાં આવે છે. તેની ખુશીમાં હિન્દુ સનાતન ધર્મના દરેક લોકો દિવાળી ઉજવે છે. રાજા રામ 14 વર્ષના વનવાસ ભોગવી, કેટલી કષ્ટી સહન કરી અને દિવાળીને દિવસે ઘરે અયોધ્યા પાછા ફર્યા હતા. સીતાજીને એમ કહેવાય કે રાવણની બંધીમાંથી મુક્ત કરી કેટલું યુદ્ધ લડ્યા હતા અને તેની બંધનમાંથી મુક્ત કરી અને અયોધ્યા પાછા પરત ફર્યા હતા. એટલા માટે દિવાળી ઉજવવામાં આવે છે. સાક્ષાત ભગવાન વિષ્ણુ, ભગવાન નારાયણનો અવતાર હતા, છતાં પણ કેટલી કષ્ટી રાજા રામને સહન કરવી પડી હતી અને ત્યારબાદ તે પરિવારને પાછા ભેટે છે. શિવભક્તો, એટલા માટે આપણે ઘેર ઘેર દિવાળી ઉજવવામાં આવે છે. શિવભક્તો, રાજા રામના આ 14 વર્ષના વનવાસમાંથી આપણે પણ શીખવું જોઈએ કે જીવનમાં ગમે તેટલી કષ્ટી આવે, ગમે તેટલું દુઃખ આવે, આપણે ડરવું કે ડગમગવું જોઈએ નહીં. હંમેશા દુઃખ સહન કરી લેવું જોઈએ અને હંમેશા પરિવારને સંપીને રહેવું જોઈએ. હંમેશા દુઃખનો સામનો કરી અને હંમેશા દુઃખમાંથી પાર પડવું જોઈએ. તો જ આપણા જીવનમાં સુખો આવે છે, સુખના દિવસો આવે છે. ભગવાન શ્રી રામના જીવનમાંથી એક વાત બીજી પણ તે શીખવા જેવી છે કે હંમેશા પરિવારને સંપીને રહેવું જોઈએ. ગમે તેટલી કષ્ટી હોય, હંમેશા એકબીજાનો સાથ દેવો જોઈએ. દિવાળી આવે તો આપણે એમ કહેવાય કે જે મતભેદ થયો હોય આખા વર્ષભર ભાઈઓમાં, મા બાપ વચ્ચે આપણે જે પણ મતભેદ થયો તેને ભૂલી અને હંમેશા ભેગા મળી અને દિવાળી ઉજવવી જોઈએ, નવું વર્ષની ઉજવણી કરવી જોઈએ. તો શિવભક્તો, આવી હતી દિવાળીની સુંદર નાની એવી વાત. જો આ વાત તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કોમેન્ટમાં હર હર મહાદેવ, હર જય શ્રી રામ, હેપી દિવાળી લખજો અને આ વિડીયો આપણા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ, હર અને ઓમ નમઃ શિવાય.